યજ્ઞેશ સર, આપની પાસે આવીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ નજર હોવી જોઈએ સર? ભાઈ, આજની જે પહેલી પસંદગી છે બીએસસી લિમિટેડ નો કાઉન્ટર છે. આપણે જે રીતના ન્યૂઝ જોયા હતા, સ્ટોકની અંદર સારું એવું કરેક્શન જોઈ ચૂક્યા છે. એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, લગભગ 2200 લેવલ જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા અત્યારે સસ્ટેન કરી રહ્યું છે નીચેના લોઅર લેવલ પોસ્ટ કર્યા બાદ. તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર અહીંયાથી એક રિકવરી જોવા મળી શકે છે, એક અપસાઇડ મોમેન્ટમ, એક બાઉન્સ જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ માટે બીએસસી લિમિટેડ બાયની સલાહ છે. 2200 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો રહેશે અને 2480 લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે લગભગ એક મહિનાની અંદર. બીજી જે પસંદગી છે ડિફેન્સ માંથી રહેશે. માઝગાંવ ડોકનું કાઉન્ટર છે. સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ કન્સોલિડેશન પેટર્ન જોવા મળી રહી છે. નીચેમાં 2650 પાસે એક સારો બેઝ ફોર્મ કર્યો છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર પણ જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે. વોલ્યુમ્સ ઘણા લો છે અત્યારે, પરંતુ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો ઘણો સ્ટ્રોંગ લાગી રહ્યો છે અને સ્ટોક એક બોટમ ફોર્મેશનના ફેઝમાં છે. મારા હિસાબે અહીંયાથી એક અપસાઇડ ઉછાળ આપણને જોવા મળી શકે છે. 2580 સ્ટોપ લોસથી બાયની સલાહ છે. 2850 લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે.